નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। અગિયાર અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે। 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે। ગુજરાત યુનિવર્સિટીને NAACનો A+ ગ્રેડ અત્યાર સુધી 20 કરોડની ગ્રાન્ટ મળતી તે હવે 100 કરોડ સુધી મળશે। ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો અનુભવ। સામાન્ય રીતે માર્ચમાં ગરમી શરૂ થાય, આ વર્ષે 1 મહિનો વહેલી। એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, સહાયમાં કર્યો વધારો। જેઈ મેનનું રિઝલ્ટ જાહેર। ગુજરાતમાં એકમાત્ર અમદાવાદના વિદ્યાર્થીએ 100% મેળવ્યા। કહ્યું, સોશિયલ મીડિયામાં કોઈ જ એકાઉન્ટ નથી। ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। બુધવારે સવારથી જ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, જેમાં લઘુત્તમ તાપમાન 18.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આ સાથે હવામાં ભેજનું પ્રમાણ 83% સુધી પહોંચ્યું હતું। છેલ્લા 5 દિવસના તાપમાનના આંકડા જોઈએ તો શનિવારે લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી હતું, જે રવિવારે વધીને 16.9 ડિગ્રી થયું હતું। સોમવારે 17 ડિગ્રી, મંગળવારે 17.6 ડિગ્રી અને બુધવારે 18.7 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। આમ માત્ર 5 દિવસમાં જ 3.3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે। હવામાનમાં ઓચિંતો જ પલટો આવી ગયો છે અને સવારે અને મોડી સાંજ બાદ થોડી જ ઠંડી અનુભવાઈ રહી છે અને બપોરે તો અત્યંત ગરમ રહેવા લાગી છે અને 2 દિવસથી 35 ડિગ્રી તાપમાન થતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જેમને શિયાળુ પાક જેમ કે ઘઉં, જીરું વગેરે મોડું વાવેતર કર્યું છે, તેમને ઉપજમાં નુકસાની સહેવી પડે તેવી નોબત આવી રહી છે। આટકોટ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે 2 દિવસથી જે રીતે તાપ પડી રહ્યો છે તેનાથી પાક અને ઉપજમાં ઘટાડો થશે। ઉદ્યોગ માટે મહત્વની સિદ્ધિ, લિક્વિડ સોલ્વન્ટ રિકવરી સિસ્ટમની પેટન્ટને મંજૂરી આપવામાં આવી છે। એનર્જી તેમજ ઇફિશિયન્ટ આયોનિક લિક્વિડ સોલ્વન્ટ રિકવરી સિસ્ટમ શોધવામાં સફળતા મળી છે। MS યુનિવર્સિટી, GTU અને મોનાર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પદ્ધતિ શોધવામાં આવી છે। ગુજરાતમાં શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે, ત્યારે હવે ઠંડીમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો। વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અન્ય 3 મહાનગરોમાં પણ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી રહ્યો હતો। વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરના મહુવામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જ્યારે અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો। છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું।
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાતા ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. થોડા દિવસથી ઠંડીમાં બેતરફી વલણ જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. એકાએક લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુનો વધારો નોંધાયો છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.